નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ અમરનાથનું રહસ્ય। આજે આપણે ભારતના સૌથી પવિત્ર અને રહસ્યમય તીર્થ સ્થળોમાંના એક અમરનાથના ઇતિહાસ વિશે જાણીએ। હિમાલયની બર્ફીલી પહાડીઓ વચ્ચે આવેલા અમરનાથ ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 3888 મીટર ઊંચાઈએ સ્થિત છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવના દર્શન કરવા આવે છે। પૌરાણિક કથા અનુસાર એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે તેઓ અમર કેવી રીતે છે। ભગવાન શિવે આ રહસ્ય કોઈને ખબર ન પડે તે માટે એક નિર્જન સ્થળ પસંદ કર્યું। તે સ્થળ એટલે અમરનાથ ગુફા। કહેવાય છે કે ગુફા સુધી પહોંચતા પહેલાં ભગવાન શિવે પોતાના તમામ સાથીઓનો ત્યાગ કર્યો હતો। પહેલગામ ખાતે ચંદ્રને છોડ્યા, ચંદ્રવાડીમાં ચંદ્રને છોડ્યા, શેષનાગ ખાતે સાપોને છોડ્યા અને પંચતરણો ખાતે 5 તત્વોનો ત્યાગ કર્યો। ત્યારબાદ તેઓ માતા પાર્વતી સાથે ગુફામાં પહોંચ્યા। ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું। આ દરમિયાન એક કબૂતરનું જોડું પણ ત્યાં હાજર હતું। એવું માનવામાં આવે છે કે તેમણે પણ આ રહસ્ય સાંભળ્યું અને અમર બની ગયા। આજે પણ ઘણા યાત્રાળુઓ ગુફા નજીક કબૂતરનું જોડું જોવાનો દાવો કરે છે। અમરનાથ ગુફાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કુદરતી રીતે બરફનું શિવલિંગ બને છે। આ બરફનું શિવલિંગ ચંદ્રની કલાઓ અનુસાર વધતું અને ઘટતું હોવાનું માનવામાં આવે છે। શ્રાવણ મહિનામાં આ શિવલિંગ સૌથી મોટું બને છે। ઇતિહાસકારોના મતે અમરનાથ ગુફાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે। કાશ્મીરના પ્રસિદ્ધ ઇતિહાસ ગ્રંથ રાજતરંગીણીમાં પણ આ પવિત્ર સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક લોકપ્રિય કથા મુજબ ઘણા વર્ષો પહેલાં બુટા માલિક નામના એક ઘેટા ચરાવનારને એક સંત મળ્યા હતા। સંતે તેને કોલસાની થેલી આપી। ઘરે જઈને તેણે જોયું તો કોલસો સોનામાં ફેરવાઈ ગયો હતો। તે સંતને શોધવા પાછા ગયા ત્યારે તેને આ પવિત્ર ગુફા મળી। ત્યારથી અમરનાથ યાત્રા પ્રસિદ્ધ બની। આજે અમરનાથ યાત્રા ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાંની એક માનવામાં આવે છે। દર વર્ષે હજારો સુરક્ષા કર્મીઓ અને સેવકો યાત્રાળુઓની સેવા માટે કાર્ય કરે છે। અમરનાથ માત્ર એક ગુફા નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને ભગવાન શિવ પ્રત્યેનો અતૂટ આસ્થાનું પ્રતીક છે। બરફથી બનેલું શિવલિંગ અને હિમાલયની દિવ્ય સુંદરતા દરેક ભક્તને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ઓમ નમઃ શિવાય।